નમસ્તે બાળકો, કેમ છો? મજામાં ને? બાળકો, આજે આપણે જોવાનું છે ગુજરાતીનું અંગ્રેજી. જો સરસ મજાનું ગુજરાતીનો કક્કો અને સાથે સાથે અંગ્રેજીનો કક્કો પણ આપેલો છે. આજે આપણને બંને આવડી જવાનું છે. તો જુઓ બાળકો, પહેલાં શું આપેલું છે? ક. ગુજરાતીમાં ક આપેલો છે, તો નીચે તેનું અંગ્રેજી આપેલું છે. કનો શું થશે? કે એ. પહેલો અક્ષર કેપિટલ કરવાનો, બીજો અક્ષર સ્મોલ કરવાનો, એટલે કે પહેલો અક્ષર પહેલી એબીસીડીનો, બાકી બધા જ અક્ષર સ્મોલ એબીસીડી એટલે કે બીજી એબીસીડીના. ચાલો આપણે શીખીએ. કનું શું થશે? કે એ. હવે છે ખ, તો ખનો શું થશે? કે એચ એ. તમારે પણ સાથે સાથે બોલતું જવાનું છે. ગનો થશે જી એ. ઘ જી એચ એ. સી એચ એ. સી ડબલ એચ એ. જે એ. જો આને વચ્ચે જ, આને વચ્ચે ઝનો બે થશે. શું થશે? જે એચ એ અને ઝેડ એ. ઝેડ એ પણ થાય અને જે એચ એ પણ થશે. ટનો શું થશે? ટી એ. પછી આપેલો છે ઠ. ઠનો થશે ટી એચ એ. ડનો થશે ડી એ. ઢનો થશે ડી એચ એ. જુઓ, પછી છે અણ. અણનો થશે એન એ. તનું થશે ટી એ. થનો થશે ટી એચ એ. દનું થશે ડી એ. ધનું થશે ડી એચ એ. નનો થશે એન એ. જુઓ, સેમ આવ્યું ને? જુઓ, સેમ ક્યાં આવ્યું? અહીંયા ટમાં આવ્યું ટી એ, અને તલવારનો તમાં પણ શું આવશે? ટી એ. પછી ક્યાં સેમ આવ્યું? ચાલો જોઈએ ડમાં. ડનો શું થશે? ડી એ, અને દનું પણ થશે ડી એ. ચાલો આપણે લીટી કરી દઈએ ને, સેમ સેમ જે આવ્યું છે તેમાં નાની નાની લીટી કરી દઈએ. ચાલો, હવે શું આવ્યું? જુઓ, ઢ આવ્યો. ડ પછી શું આવે? ઢ. તો ઢમાં પણ ડી એચ એ આવે, અને ધજાનો ધ એમાં પણ ડી એચ એ આવે. તો લીટી કરી દઈએ એટલેથી તમને યાદ રહે. જુઓ, ટ પછી છે ઠ. તો ઠનો પણ થશે ટી એચ એ, અને થર્ડનો તેનો પણ થશે ટી એચ એ. રેડી? પછી શું છે? ન અણ. તો અણમાં એને આવ્યો અને નમાં પણ એને આવ્યો, એટલેથી તમને સરળતાથી યાદ રહી જશે. ચાલો પ. તો પનો થશે પી એ. ફ આવે છે, તો ફના બે થશે. શું ઇંગ્લિશ થશે? પી એચ એ પણ થશે અને એફ એ પણ થશે. ઝાઝા ભાગે આપણે એફ એનો યુઝ કરવાનો છે. પછી આપણે નામ લખતા પણ શીખવાના છે. ચાલો, બનો થશે બી એ. ભનો થશે બી એચ એ. મનો થશે એમ એ. યનો થશે વાય એ. પછી છે રનો થશે આર એ. લનો થશે એલ એ. શનો થશે એસ એચ એ, પણ આ છે શરણાઈનો શ અથવા તો શકોરાનો શ. પછી ફાડ્યો શ એસ એચ એ, તેનો પણ સેમ થશે. સ એસ એ. હનું થશે એચ એ. જો બાળકો, અહીંયા જે સસલાનો સ છે તેનો થશે એસ એ, અને હરણનો હ છે એનો થશે એચ એ. બોલવામાં થોડુંક ધ્યાન રાખવું. અળનો થશે એલ એ. જો પાછું સેમ આવ્યું. લનો પણ એલ એ, અળનો પણ એલ. એટલે આવા જે મૂળાક્ષર છે સેમ વાળા તેને યાદ રાખવાના છે. ક્ષનું થશે એક્સ એ. પછી જ્ઞનું થશે જી એન એ. પછી જો બાળકો, આ ત્ર અને શ્ર એ પણ તમારે શીખવાના છે, કારણ કે એના પરથી પણ વાક્ય આવે છે, નામ આવે છે, તો તેનું પણ તમને અંગ્રેજી કરતા આવડવું જોઈએ. એટલે ત્રનો શું થશે? ટી આર એ. પછી શ્રનો થશે એસ એચ આર એ. શ્રમાં શું બોલાય છે? શ અને ર એનો બંનેનો યુઝ
થાય છે, એટલે કે SHRA. જો આ શ છે અને આ ર છે, તો શ્ર બોલીએ એમાં શ અને ર બંનેનો ઉપયોગ થાય છે, એટલે બંનેને જોઈન્ટ કરેલા છે. શ અને આ ર બંને આવી ગયા. પછી આ ત્રમાં પણ એવું જ થશે. ત અને ર ક્યાં છે? ત અહીં છે, તો ત અને ર બંનેનો યુઝ થાય છે. તો શું છે? ત્ર, TRA. તો બાળકો હવે છે ને આપણે તમે આ શીખી લીધા પછી હું બીજો વિડીયો મૂકું છું, પાર્ટ 2. એમાં તમારે આ સાદા મૂળાક્ષર પરથી જે નામ આવે એનું તમારે ગુજરાતીનું અંગ્રેજી કરતાં શીખવાનું છે. રેડી? તો એ પણ વિડીયો જોઈ લેવો.